તો મિત્રો મને ઇન્સ્ટાગ્રામમાં પણ કમેન્ટ આવી અને યુટ્યુબના વિડીયોઝમાં પણ કમેન્ટ આવે છે કે તમે ઓલો સ્કૂલવાળો વિડીયો ક્યારે રાખો છો. તો જે મિત્રોને ખબર નથી એને હું એમ કહેવા માગું છું કે સ્કૂલવાળો વિડીયો મતલબ કે મારી જે સ્કૂલમાં હું ભણું છું એ સ્કૂલનો મેં એક વિડીયો બનાવ્યો છે, એક એડ બનાવી છે. તો એ માટેનો એક વિડીયો છે જે મારે તમારી સામે લઈ આવવાનો છે. તો એ મિત્રોને હું એમ કહી દઉં કે આખી રીતે જ બન્યો નથી વિડીયો, એટલે એ વિડીયો હજી હું મૂકી શકું એમ નથી. તો થોડા 2 દિવસ સુધી વાટ જોઈ લ્યો તો આપણો વિડીયો આવી જશે અને તમારી હું સામે લાવીશ એ વિડીયોને. બાકી તો તમે મને બહુ સપોર્ટ કર્યો છે. મારે ઇન્સ્ટાગ્રામમાં તો એટલો સપોર્ટ દેખાતો નથી મિત્રો, એમાં પણ જઈને સપોર્ટ કરજો. હું મારી ઇન્સ્ટાગ્રામની આઈડીની ડિસ્ક્રિપ્શનમાં લિંક નાખી દઈશ, તો તમે જરૂરથી એમાં ફોલો કરજો. એમાં પણ મારા વિડીયોઝ આવે છે, પણ એમાં હું મારે રીલ્સ મૂકું છું. આમાં હું યુટ્યુબમાં બ્લોગ અને એમાં રીલ્સ. તો ખૂબ સપોર્ટ આવે છે. જો તમે આવી રીતના સપોર્ટ કરો તો અમે હંમેશા માટે યુટ્યુબ ચેનલ હું મારી ખોલીને રાખીશ. અને બાકી તમને કંઈ એવું કંઈ કામ હોય તો જરૂરથી તમારા ભાઈ બેઠો જ છો, જરૂરથી વાત કરી શકો છો તમે. તો કાલે હું એક વિડીયો મૂકવાનો છું. એ વિડીયોનું નામ છે મેં આજે પહેલી વાર હોમવર્ક કર્યું. આજે મિત્રો મેં આજ પહેલી વાર હોમવર્ક કર્યું, એ વિડીયોનું નામ છે. અને એ વિડીયો ખૂબ સરસ છે. મિત્રોને મળવા જાઉં છું એ ટાઈપનો છે. જો આજે હું એ વિડીયો બનાવ્યો છે અને એડિટ કરીને હું કાલે મૂકવાનો છું. તો પ્લીઝ એમાં પણ સપોર્ટ કરજો, લાઈક કરજો, શેર કરજો. અને જો સબસ્ક્રાઈબ ના કર્યું સબસ્ક્રાઈબ પણ કરી દેજો મારા ભાઈ. અમને પણ સારું લાગે, તમને પણ સારું લાગે અને તમારી માટે અમે વિડીયોઝ પણ સામે લાવી શકીએ મિત્રો. અને હા, કોમેન્ટ તો ભૂલતા જ નહીં ભાઈ. કોમેન્ટમાં અમારા ફ્રેન્ડ્સને દેખાડવું પડે યાર અમારે કે કોમેન્ટ છે, કોમેન્ટ આવે છે અમને. તો કાલે વિડીયો આવી જશે, ત્યાં સુધીમાં બાય બાય.